અરવલ્લીના સાઠંબામાં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે। તમામ પક્ષોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। ત્યારે ચૂંટણીમાં મતદાન કરનારા મતદારોની શું છે વાત, તેઓની ભાવિ સભ્યો પાસે શું અપેક્ષા છે, તે જાણવાનો પ્રયાસ ઝી 24 કલાકની ટીમે કર્યો। ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ મારા મોહલ્લાની વાતમાં આજે અરવલ્લીના સાઠંબા બેઠક વિશે જાણીએ। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી આવી રહી છે। લગભગ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે। ત્યારે ઝી 24 કલાક પોતાની વિશેષ રજૂઆત મારા મહોલ્લાની વાત કાર્યક્રમ અંતર્ગત પહોંચી છે ઇન્દ્રાણ જિલ્લા પંચાયતની સાઠંબા તાલુકા પંચાયત સીટમાં। અહીં દ્રશ્યો બતાવીશ, જે 5800 જેટલું અહીંયા આ સીટમાં મતદાન છે। કોંગ્રેસનું શાસન અહીંયા રહેલું છે। અગાઉ જે સીટ હતી તે એસટી સીટ હતી, અત્યારે એસટી સીટ આપવામાં આવી છે, એટલે ક્યાંક ને ક્યાંક આ વખત સીમાંકન બદલાયું છે। સાઠંબાનો આ ભરચક વિસ્તાર છે। આ જે અલંકાર પાન છે તે અહીંયાની એક પ્રખ્યાત જગ્યા છે। અહીંયા કેટલાક વડીલો બેઠા છે, આપણે તેમની સાથે વાત કરીશું। વડીલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, શું કહેશો? કોંગ્રેસનું શાસન હતું, કોંગ્રેસ દ્વારા કેવા કાર્યો કરવામાં આવ્યા છે? કોંગ્રેસના શાસનકાળમાં વિકાસના કામોની જો આપણે વાત કરવા જઈએ તો છેલ્લા 22 વર્ષથી ગુજરાતની અંદર જ્યારે ભાજપની સરકાર બેઠેલી હોય અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર પણ જ્યારે કોંગ્રેસનું શાસન હોય તો આ કિન્નાખોર સરકાર એમના જે વિસ્તારની અંદર જે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતો હોય કે જિલ્લા પંચાયતો, એમને જે નાણાકીય સત્તા જે આપવી જોઈએ એ નાણાકીય સત્તાઓ છેલ્લા 2-4 વર્ષથી સરકાર દ્વારા ઓછી મળતી હોય એવું પ્રજાના પ્રતિનિધિઓ જે ચૂંટાયેલા છે એવા કહેતા હોય છે। ભાજપની સરકાર છે એટલે આક્ષેપ એવો છે કે કામો થતા નથી, પણ અનેક વડીલ આપણી સાથે ઉપસ્થિત છે। ગયા વખતે એસસી સીટ હતી અને આ વખતે નવા સીમાંકનમાં એસટી સીટ ફાળવવામાં આવી છે। કોને ફાયદો થશે, ભાજપને કે કોંગ્રેસને? અત્યારે તો હાલ પૂરતું કંઈ કહી શકાય એમ નથી, કારણ કે કોરોનાના કારણે કંઈ વાતાવરણ લાગતું નથી કઈ બાજુ ઇલેક્શનમાં પબ્લિકનું હિત જળવાયેલું છે। શું માનો છો, આ વખતનું જે ઇલેક્શન છે, કોરોના કાળ છે, તો જે ચૂંટણીનો સમયગાળો છે તે યોગ્ય છે કે નથી? યોગ્ય સમયગાળો નથી અત્યારે, કારણ કે સાઠંબા આજુબાજુના વિસ્તારમાં તારે કોરોનાએ નવેસરથી માથું ઉચકેલું છે, એટલે પહેલાં જ્યાં સુધી એની વ્યવસ્થા ના થાય વેક્સિનની બધી, ત્યાં સુધી ઇલેક્શનો કરવા હિતાવર નથી। કોંગ્રેસનું શાસનકાળ રહેલું છે આ સીટ ઉપર, પ્રભુત્વ છેલ્લા કેટલાય વર્ષોથી, કેવા કામો કોંગ્રેસ દ્વારા કર્યા છે ને નથી થયા તો કેવા કામો નથી થયા? વિકાસના કામો તો જનરલી થયા જ છે દરેકે દરેક ગામની અંદર, અમારી સીટ ઉપર પણ થયેલા છે વિકાસના કામો। પછી ભાજપે કર્યા કે કોંગ્રેસે કર્યા, બાકી પબ્લિકને દેખાયું છે ભાઈ વિકાસના કામ થઈ રહ્યા છે। જયેન્દ્રભાઈ, આપની પાસે આવીશ, શું માનો છો, કોંગ્રેસ આ વખતે જે સીમાંકનમાં સીટ બદલાઈ છે તો પોતાનો દબદબો જાળવી રાખશે કે પછી ભાજપ વિજયી થશે? ઓલ ઓવર આખા રાજ્યની અંદર ટૂંક જ સમય પહેલો 8 વિધાનસભાની પેટા ચૂંટણીઓ થઈ। રાજ્યની પ્રજાએ કોંગ્રેસના એવો જોરદાર લપડાક મારી છે કે 8 સીટો ભારતીય જનતા પાર્ટીએ માનનીય વડાપ્રધાન અને માનનીય વિજયભાઈ રૂપાણીના વિકાસના કાર્યોને લક્ષ્યમાં રાખી અને 8 વિધાનસભા અમે જીત્યા છીએ। સાઠંબાની વાત કરીએ તો આ વખતે અમે 110% સાઠંબાની સીટ પણ આ પેટા ચૂંટણીની અંદર ચૂંટી અને બતાવીશું। જયેન્દ્રભાઈ, કેટલાય વર્ષોથી આ સીટ ઉપર કોંગ્રેસનો દબદબો રહેલો છે, શું ભાજપ માટે કપરા ચઢાણ ખરા? કોઈ કપરા ચલાણ નથી, માત્ર ને માત્ર લોકો હવે વિકાસને જ મત આપે છે, વિકાસ સિવાય બીજી કોઈ વાત નહીં। કોઈ પણ સરકાર હશે વિકાસના કામ કરશે એ જ પ્રતિનિધિ ચૂંટાશે। સાઠંબામાં કોંગ્રેસના શાસનમાં વિકાસ થયો છે કે નથી થયો? કોંગ્રેસના શાસનની વાત કરીએ, હાલ તો કોંગ્રેસનું કોઈ શાસનની વાત કરીએ, હાલ તો ગુજરાત સરકાર પણ બીજેપીની છે, તાલુકા પંચાયતથી માંડી જિલ્લા પંચાયત સુધીના, પણ સરકાર કોઈ પણ પક્ષને જોઈને લક્ષ્યમાં રાખીને કામ નથી કરતી। સમગ્ર પ્રજાનું કામ માત્ર વિકાસના જ નામ ઉપર કરીએ છીએ કે ભાઈ સાઠંબા વિસ્તાર કોંગ્રેસનો છે ત્યાં ગ્રાન્ટ આપવી ના આપવી એવો કોઈ પ્રશ્ન જ નથી। આપની પાસે આવીશ, સાઠંબા તાલુકા પંચાયત સીટ ઉપર એવા કયા કામો છે જે નથી થયા? કામો તો સાહેબ એવું છે કે પક્ષપાતી વલણ ચાલે છે સાઠંબાની અંદર। જો વિકાસની વાત અમારા જયેન્દ્રભાઈ કહી રહ્યા છે, વિકાસની વાત, તો વિકાસ થયું હોય તો આંદોલન કેમ ચાલુ છે અત્યારે હાલમાં? આંદોલનો કેમ ચાલુ કરવા પડે પબ્લિકને? વિકાસ થયા હોય તો આંદોલન ના કરવા પડે? આપણે સ્થાનિક મુદ્દાઓની વાત કરી। આ સ્થાનિક મુદ્દામાં તો કેવું છે કે આ સીટ ઉપર પ્રભુત્વ કોંગ્રેસનું છે, હતું અને રહેશે। અને અત્યારે બી હું ચેલેન્જ મારીને કહું છું કે આ સીટ ઉપર કોંગ્રેસ સિવાય કોઈ જીતવાનું નથી। ગઈ વખતે એસસી સીટ હતી, આ વખતે સીમાંકન બદલાયું છે, એસટી સીટ ફાળવવામાં આવી છે, કેટલો ફરક પડશે કોંગ્રેસને?
કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી, ઉપરથી પ્લસ થશે. ઉમેદવાર જ અમે એવું મૂકવાના છે કે એજ્યુકેટેડ ઉમેદવાર વ્યવસ્થિત મૂકવાના, જે કામ પબ્લિકની વચ્ચે સંકળાયેલો હોય, પબ્લિકની અંદર લોકચાહના હોય, એવું નહીં કે ભાડાનો લાઈન મૂકી દેવાનો. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પક્ષપાતી વલણ રાખવામાં આવી રહ્યું છે, શું કહેશો? કોઈ પક્ષપાતી વલણ નથી. માનનીય વરિષ્ઠ ભાઈ શ્રી દાસભાઈ પંડ્યા, અમે નાગરિક બેંકની અંદર સાથે કામ કરીએ છીએ. સાઠંબાની અંદર કોંગ્રેસ કે ભાજપ સાથે મળીને જ કામ કરીએ છીએ, પરંતુ પ્રજા વિકાસ ઈચ્છે છે, વિકાસની જ રાજનીતિ ચાલે છે. કોઈ પણ ઉમેદવાર હશે અને સરકાર, ચાલુ સરકારની અંદર જે વિકાસના કાર્યો થયા છે તો ચોક્કસ લોકો અમને પ્રતિસાદ આપશે. કાકા, આપની પાસે આવીશ. આપ વર્ષોથી અહીંયા પાનનો ગલ્લો ચલાવો છો, વિવિધ લોકો અહીંયા આવતા હોય છે. શું લાગે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, આ વખત સાઠંબામાં કેવો માહોલ છે? આગળ સાઠંબામાં વાતાવરણ બદલાવાનું જ છે. કોણ વિજયી બનશે? એ તો આ ચૂંટણી વાળા બધા જોશે એટલે ખબર પડશે કે કેવી રીતે શું થાય છે હું નહીં. હવે બે ભાજપ જ છીએ અમે પણ. ચોક્કસથી સાઠંબા તાલુકા પંચાયત સીટના જે લોકો છે તેમનું કહેવું છે કે સાઠંબામાં જે હાલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે, વિકાસ થયો છે. કેટલાક લોકો કહે છે વિકાસ નથી થયો. ગઈ વખતે જે એસટી સીટ હતી તેની જગ્યાએ નવા સીમાંકનમાં એસટી સીટ ફાળવવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દાવો કરી રહ્યા છે કે આ વખત વિજય અમે જ બનશું, પણ આવનારો સમય જ બતાવશે કે કોના હાથમાં શાસન જશે. ફરીથી મળીશું નવા વિસ્તાર સાથે તમારા મોહલ્લાની વાતમાં. ત્યાં સુધી મને રજા આપશો. સમીર બલોચ, જી મીડિયા, અરવલ્લી.